રાયન ફિલ્મની પ્રી રિલીઝ ઇવેન્ટ દરમિયાન ધનુષે ચાહકો માટે ગીત ગાયું. પવન કલ્યાણને પોતાનો ફેવરિટ એક્ટર ગણાવ્યો. જુનિયર NTR સાથે ફિલ્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ વર્ષે કેપ્ટન મિલર જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ હવે ધનુષ ફિલ્મ રાયનથી ડિરેક્ટર તરીકે કમબેક કરવા જઈ રહ્યો છે. 26મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં ધનુષ પણ મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. નિર્માતાઓએ હૈદરાબાદમાં ફિલ્મની પ્રી રિલીઝ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહી હતી. ઇવેન્ટમાં જ્યારે એન્કરે ધનુષને પૂછ્યું કે મહેશ બાબુ, જુનિયર NTR, રામચરણ અને અલ્લુ અર્જુનમાંથી તે કોની સાથે મલ્ટી સ્ટારર ફિલ્મમાં કામ કરવા ઈચ્છશે, તો ધનુષે જુનિયર NTRનું નામ લીધું. જ્યારે ધનુષને પૂછવામાં આવ્યું કે તેલુગુ સિનેમામાં તેનો ફેવરિટ એક્ટર કોણ છે, તો ધનુષે કહ્યું, હું જવાબ આપીશ, પરંતુ બાકીના ચાહકોને વિનંતી છે કે મને નફરત ન કરતા. મને સિનેમા અને પવન કલ્યાણ સર સાથે પ્રેમ છે. ધનુષનો જવાબ સાંભળીને ઇવેન્ટમાં હાજર ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. આ કાર્યક્રમમાં પ્રકાશ રાજ પણ હાજર હતા. તે ફિલ્મ રાયનમાં મહત્વના રોલમાં જોવા મળશે. તેણે મંચ પરથી ધનુષના અભિનય અને ફિલ્મ નિર્માણના વખાણ કર્યા. આ પ્રસંગે તેણે એવી જાહેરાત કરી હતી કે તે ધનુષની આગામી દિગ્દર્શક ફિલ્મમાં નિત્યા મેનન સાથે જોવા મળશે. વર્ક ફ્રન્ટ પર ધનુષ હાલમાં ઇલૈયારાજાની બાયોપિકમાં વ્યસ્ત છે. આ સિવાય તે આનંદ એલ રાય સાથે બોલિવૂડમાં ત્રીજી વખત ફિલ્મ તેરે ઇશ્ક મેંમાં પણ કામ કરી રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.